ગોંડલમાં પીજીવીસીએલના વીજ ધાંધિયા સામે ખેડૂતોનો રોષ। વીજ ધાંધિયાને લઈને પરેશાન ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ ડિવિઝન ઓફિસે ધસી જઈને કરી ઉગ્ર રજૂઆત। પીજીવીસીએલનું વિભાજન થઈને ડિવિઝન ઓફિસ બન્યા પછી કામગીરી થતી ન હોવાના ખેડૂતોના આક્ષેપ। ઉનાળામાં પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી ન હોવાની સાથે ખોટા બિલો ઉધારવામાં આવતા હોવાના પણ ખેડૂતોના આક્ષેપો। પાક નિષ્ફળ જવાની દહેશત વચ્ચે રજૂઆત કરવા ગયેલા ખેડૂતો સામે અધિકારીઓ લાજવાને બદલે ગાજી ઉઠ્યા હોવાની વિગતો। ખેડૂતોનો પ્રશ્ન હલ ન થાય તો આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખખડાવવાની સાથે કચેરીને તાળાબંધીની ચીમકી। રિપોર્ટર આશિષ પાટડિયા, ગોંડલ। હવે આગળ જો આ લોકો હવે રેગ્યુલર પાવર નહીં કરે તો અમે પણ ખેડૂતો અમારું સંગઠન છે પશુ ખાતેદારનું અને દરેકનો સર્વે ચાલુ કર્યો છે। જે લોકોના બિયારણ ગયા હશે ફેલ ગયા હશે જીઈબી ને વાકે એની ઉપર દાવો પણ કરવામાં આવશે। કોન્ટ્રાક્ટર છે અધિકારીનું માનતા નથી, બોલો। પીજીવીસીએલમાં મેઇન પ્રશ્ન તો બિલિયરા એજીનો એવો હોય કે નવો સ્ટાફ આવ્યો હોય પહેલી વસ્તુ, અને પેલા જયારે સિંગલ ડિવિઝન હતું ત્યારે આ 3 દિવસની અંદર કે 2 દિવસની અંદર કામગીરી થઈ જતી હતી। હવે આ વર્ષ દિવસ ત્યાં નવું ડિવિઝન થયું હોય, સ્ટાફ આખો નવો આવ્યો, 2 વિભાજન થયા, પણ કામગીરી એના કરતા બેહતર થઈ ગઈ કે 12 દિવસે ફોલ્ટ હજી મળતા નથી। અને આ બિયારણ વહીવા લાખ 2 લાખના બિયારણ વયા ગયા છે। ઉનાળાની અંદર પ્રી મોન્સૂનમાં પેલા એને મેન્ટેનન્સ કરવું જોઈએ। આખા ઉનાળાની અંદર આ લોકો મેન્ટેનન્સ કરતા નથી। છેલ્લા 5-10 વર્ષનો રેકોર્ડ જોયો ને બિલનો, તો બિલ અસંખ્ય આ ડિવિઝનની અંદર મૂકેલા છે, એવા અન્ય રેકોર્ડ છે, પણ ખરેખર કામગીરી સ્થળ ઉપર થઈ જ નથી, ખોટા બિલ મુકાઈ છે। શું નામ તમારું? મારું નામ વિપુલ રૈયાણી। મને બધા ડિવિઝનમાં અહીંથી લઈને એમડી સુધી બધા ઓળખે છે નામથી। રેડી, ઓકે, અંબાળા રોડ વિલિયાળા ફીડરના ખેડૂતો આજે જીઈબી કચેરીએ આશરે 100 જણા ખેડૂતો અહીંયા આવ્યા છે। જેની વ્યાથા ઠાલવી છે કે પાવરની સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે। જીઈબીએ છેલ્લા જે 18 દિવસ થયા રોજના 3 ધક્કા અહીંયા જીઈબીમાં ખાવા પડે। જ્યારે ધક્કા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે, ફોલ્ટમાં છે, શું ફોલ્ટ છે એ કહેતા નથી। આ પ્રશ્ન વર્ષો જૂનો છે। ડિવિઝન જુદા કરવા છે, જુદા થાય પછી પણ બિલિયાળા ફીડરનો પ્રશ્ન આનો ઉભો છે। કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી। અત્યારે ખેડૂતોની દશા કેવી છે? પીવાનું પાણી વાડીએ નથી, વાપરવાનું પાણી નથી। કોઈએ કે બિયાર અમારું ગામ ગોંડલ નાગરકા રોડ અને બિલિયારા ફીડર ખેતીવાડીમાં અમારું કનેક્શન છે। શું નામ તમારું? યોગેશભાઈ વિનોદભાઈ રૈયાણી। અમારે ટીસીમાંથી થાંભલો નીકળે છે, થાંભલો વળી ગયેલો હતો। જ્યારે મેન્ટેનન્સ કરવા આવેલા હતા આ લોકોના કોન્ટ્રાક્ટર જીબીથી, ત્યારે અમે એને રજૂઆત કરી કે અમે તમને મદદ કરી, તમને થાંભલો અમારો સીધો કરી દો, તો સીધો કર્યા વગર વયા ગયા। તો ટીસીમાંથી જે થાંભલામાં વાયર જાય એ વાયર 2 વખત બળી ગયું। અને જ્યારે મેન્ટેનન્સ વાળા આવ્યા કે અમે આ કોન્ટ્રાક્ટરને રજૂ કરી દેવું, આવી જાય। આજે 4થો દિવસ છે, હજી કોઈ આવ્યું નથી અને અમે રોજ અહીંયા ધક્કા ખાઈ છીએ। મનુભાઈ ગજેરા, ગોંડલથી બોલું છું। ગોંડલના ખાતેદાર ઉત્તરી વિભાગ સીમના મંત્રી મનુભાઈ ગજેરા। આજે અમે બધા ખેડૂતો સાથે જીઈબીના કચેરી આવેલા છીએ અને અમારે આજે 1.5 મહિનાથી આ પાવરની તકલીફ છે। દિવસમાં 10 વાર જાય પાવર, 15 વાર જાય, કલાકવાર આવે, અડધો કલાક આવે। આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે, કૂવામાં પાણી ભરેલા છે, આમ છતાં પણ પાણી પાઈ શકતા નથી અને ખેડૂતોના લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે। આમ છતાં જીઈબી વાળાની કોઈની આંખ ઉઘડતી નથી। તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે, એવી અમારી માંગણી છે। કેટલા સમયથી વીજળી